આવવાનું કારણ એ હતું કે અમારા અંશુભાઈની માનતા હતી, કેમ કે ભારોભાર હાકર ચડાવવાની છે. કા બધું અમારા માણસો છે, બધા અમારા હારે જ આવેલા. કરતા કરતા આપણે આપણા મિત્ર એટલે ડીકેભાઈની દુકાને આવી ગયા છીએ. બેનું ઊભી છે, બે બેનું હગી છે. કોઈ દી મારી હાઈને વ્લોગમાં લીધી નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. ને અત્યારે વાગ્યા છે 9:30 અને જો અત્યારે કપડાં ધોવે છે. બોલો, કપડાં નથી ધોવાનું હોય તૈયાર થાની? હા, અને તૈયાર થવાનું કારણ એ છે કે આજે જવાનું છે અમારે ગુડા અને કોટડા. અને અમે એકલા નથી જવાના, કેમ કે 15 થી 17 જણા જવાના છીએ. બધા ઘરે મહેમાન આવેલા છે, એ બધા જવાના છે. ને એ બધા તો વૈયા ગયા છે બોલેરો લઈને. ક્યારના 8 વાગ્યાના નીકળી ગયા, કેમ કે એને પહેલાં આવવાનું છે બગડાણા, પછી આવવાના છે ભગુડા, અને પછી અમારે આવવાનું છે કોટડા. અમે ભગુડા ભેગા થઈ જવાના છીએ, કેમ કે અમે બગડાણા જવાના છીએ. એટલે કા આપણે ડાયરેક્ટ ભગુડા ઉઈ જવું ને પછી ક્યારેક જઈશું, પણ એમ અત્યારે નથી જવું, કેમ કે આપણે પૂગી નહીં શકશું ને. એવડે એ લોકો નીકળી ગયા છીએ. હા, એટલે જ ને. પછી હજી મારે તૈયાર થવાનું બાકી છે. તો તૈયાર થા ને મારે હજી નાવાનું બાકી છે. એટલે છે ને મારે હજી કપડા પીડ્યા કેટલા તો. હા, ને ટાઈટ કેવી છે? ટાઈટ તો બહુ છે એમ. આમ કેટલી ટાઈટ તીડકો છે તોય કોટ પહેરવો પડે કે પવન જ એટલો છે. કેટલો પવન છે, ટાઢો બોળ જેવો. તો પછી હાલ તો હાલ, હવે તું નાઈ નાખ ને હું પછી નાઈ નાખું. હાલે સારું, નાઈ નાખું. તો કંઈક તૈયાર થઈ જાય પછી નીકળી. ફાઇનલી ફેમિલી આપણે ભગોડા પહોંચી ગયા છીએ, અને પેલા હાથ પગ ધોવા જવાનું છે. પછી જઈએ અંદર દર્શન કરવા. તો ટ્રાફિક તો જો બહુ ટ્રાફિક છે નહીં? હે, બહુ ટ્રાફિક છે. કેટલું માણસ છે. તો પછી અત્યારે તો હોય, હું આમે તે દિવાળી મહિનો હાલે ને વેકેશન હોય એટલે હોય. સુરત વાળા બધા હોય કે નહીં, એટલે હાટું ટ્રાફિક હોય જ છે. હાલો તો દર્શન કરી આવશું. હા, જઈને દર્શન કરવા. તો અમારે ભગોડા આવવાનું કારણ એ હતું કે અમારા અંશુભાઈની માનતા હતી, કેમ કે ભારોભાર હાકર ચડાવવાની છે. કા અહીંયા જોતો ખરો, અહીંયા હા, બાય બાય. લેવાનું છે. તો ફેમિલી દર્શન કરી લીધા છે એમાં મોગલના, અને હવે પ્રસાદી લેવા જઈએ છીએ. ફેમિલી પ્રસાદી લઈ લીધી છે, હવે જઈએ છીએ કોટડા. અહીંથી ફેમિલી કોટડા પૂગી ગયા છીએ. આ બધું અમારા જ માણસો છે, બધા અમારા હારે જ આવેલા. હા, જો આમ જાય દેખાય ત્યાં સુધી છે ભાઈ. હવે દર્શન કરી લઈએ. ધીમે ધીમે આઘું તો છે, કેમ કે પછી ઉપર ચડવાનું છે ડુંગરા જેવું. ઘા છે. ફેમિલી મંદિર પાસે પૂગી ગયા છે, અને સાવન મને મંદિર છે. અંદર જઈ પગે લાગતા હોય. તો ફેમિલી હવે દર્શન કરી લીધા છે, હવે જાય છે નીચે દરિયા તરફ. પેલા કંઈક જોઈએ છીએ નીચે, કંઈક હાથમાં સ્ટોલ બહુ ઘણા લાગેલા છે નીચે ઠેઠ સુધી. લેવાનું મન થાય તો કંઈક જોવું હોય, ગમે તો લઈ લેવું એવું છે. શું કહ્યું? લઈ લેવું. હા, આવું ન હોય નીચે સીધું દરિયો. કેમ કેમ? તમારે મંગળસૂત્ર લેવાનું છે. આ છે તો ખરું મંગળસૂત્ર. કેવું થઈ ગયું? નાનું છે ને મોટું લેવાનું છે. હા, સારું લાગે ને તો મંગળસૂત્ર લેવું છે. એવું છે ને? તો લઈને ખાલી એક મંગળસૂત્ર, બીજું કઈ નહીં આવે પાછું. બંગડી ધ્યાનમાં આવે તો લે. અહીંયા પાસે ઝુમર ને એવું બહુ મસ્ત છે. એવું બધું તો હોય જ તે હંધે મસ્ત હોય. હું કઈ લીધા કરવાનું કઈ? એટલે એકાદી કાક લે પાછી. હા, ઝુમર લે, મંગળસૂત્ર લે, બંગડી લે. એ તેમાં તો તમે એકાદી લિસ્ટ લે બસ. જો હાલો હવે આમ ફેમિલી ખરીદી કરતા આપણે આપણા મિત્ર એટલે ડીકેભાઈની દુકાને આવી ગયા છીએ. ભાઈ કેમ છે ડીકેભાઈ? બસ એકદમ મજા છે. બેઠા નીવડા શું હાલે છે બાકી? બસ એકદમ જલસા છે. મારું એકદમ મજા. વાહ ભાઈ વાહ.
મોજ જ કરવાની એમ. ફૂલ મોજ હોય ભાઈ, દરિયા કાંઠે હું હોય બીજું. હા ભાઈ મજા આવે એવું થયો ભાઈ. બાકી ને ભાઈની તો ભાઈની દુકાન છે કવરની, ને ભાઈ હમણાં ચશ્માનું વતન ચાલુ કરી દીધું છે. કવર બાકી મોબાઈલની બધી વસ્તુ મળશે ભાઈ. હા ભાઈ, શું કેવું બાકી તમારું? બસ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ભાઈને સપોર્ટ કરજો. ભાઈ બ્લોગ બનાવે છે તો હા બધા ફેમિલી. થેન્ક યુ ભાઈ. તો ભાઈ ડીકેભાઈની દુકાને આપણે ઘડીક બેઠા ને હવે ડીકેભાઈ રજા લઈએ છીએ. હા ભાઈ, તમે આવો. પાછા. હા પાકું મજા આવી ભાઈ. હા ભાઈ, હવે તમે આવો એ બાજુ. પાકું એકદમ. હાલો તમે આવો હાલો. હા પાકું ભાઈ, આવીએ એટલે મળીએ. હા એમ પાકું હાલો. હા ભાઈ, તો ફેમિલી દર્શન કરીને અંદર થોડી ઘણી ખરીદી કરીને વી છીએ દરિયા કિનારે. આમ બાકીનો એનો નજારો જોવો. બાકી આમ જો ઓળકા ને હા બાકીનો નજારો એનો નેક્સ્ટ લેવલનો છે. અને બાકી જો આ બે બેનું ઊભી છે, બે બેનું હગી છે. કોઈ દી મારી હા એને વ્લોગમાં લીધી નથી, પહેલી વાર લીધી છે. રા હે બાકી આમ થોડી શકલે એમ બે હેરખી લાગે છે આમ, એટલે વર્તાય જાય બે બેનું છે. બાકી મજા તો આવી કે વહીશું નહીં મજા આવી હોય. મજા આવી. હાલો તો પછી મોડું થાય હો પાછું. 5 તમે બે રહી જાઓ, હું જાઉં બીજું. હા 5 વાગી જાય પણ 7:30 પૂગશું પાછા એટલે. ફેમિલી અત્યારે આવી ગયા છે કસા જો, કેમ કે અમારે છે ને અમને ગમે ત્યારે કોરડા કેમ જવાનું એટલે પેલા કસા આવવું પડે. વટાય નહીં આમને સહીફે વધારે વગર તો સહીફે વધારે નાખ્યું છે. અને હવે સીધા રહી છે ઘરે, કેમ કે ઘણું મોડું થઈ ગયું. હા વહી જાઉં ને હવે. તો ફેમિલી અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને બીજા દિવસે આપણે બ્લોગ બનાવી છે. કેમ કે બ્લોગનો એન્ડ અપાણો જ નહોતો, કેમ કે થાકી જશે ને જમી કાઢીને ડાયરેક્ટ હુઈ જ જશે, એટલે બ્લોગનો એન્ડ નહોતો અપાણો. અહીંયા જો અત્યારે લહણ ફોલે છે. હા થોડું ઓલું થઈ ગયું, ધૂળ ઉડે કે નહીં એટલે. ને અત્યારે વાગી જશે 10:30 ને વ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ. ને આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.